તો હું માતા ઈ છું તો બદલાઈ જી નહીં આ વેળાઈ છો ભાઈ હું માતા છું તારે તે જેવી જેવી વેળા છે એવી અંતિ હવાઈ ચડતી મારો બાર બીજનો ધણી રાખશે અને કોક તમારી પેઢીની પુનઃ હારી છે ભગવાન કોઈ દાડો પેઢીએ થાકલો નહીં આવો સભા વાળું તે આ વેળાઈ છે ભાઈ સભાના રબારીઓ 18 નાથ છત્રી વરણ બેઠી હો હું મુને કળજુકમાં કાળું હીરાની 32 મેળે ખમા પૂછો તારે હું દેરું ગમે એવું જબરું હોય પણ તમારી પેઢીની પુનઃ નબળી હોય ને એટલે સભાવાળો દેવ ન કર્યો પણ આવે પણ તમારી પેઢીએ પુનઃ કદાચ થોડ લાજી ગયેલા હોય ને તમારા વચ્ચે મારું ચોય રીહણું મનમનું હોય અને તમારી વેળા આવો ને એ જાણે સભાવાળો દોડી ભેળી થઈ જવું પણ પેઢીએ પુનઃ ઘટી ગયું હોય એટલે મારું તમારું સભાવાળું ભેળું નહીં થતું આવું મારા મેરડીના રોમ બોલી રહ્યા છો એ આ વેળાએ છે ભાઈ ખૂબ ખમા નીતિ થઈ તમને ભાડું એટલે રાજી થઈ જશું જે તારી એટલે માનવીયનો ભાવ સર મારો દેવનો હોય છે સભાવાળું તે કોઈ દાડો મારો ભગવાન આ સુર તાલે આ ગળે કોઈ દાડો ભગવાન ને અઠવા દીધું નહીં મારો દ્વારકાનો નાથ ને અઠવા નહીં દે આવું મારા મેરડીની આશીષ હતા સભાવાળું પાવળિયો પ્રજાપતિઓ તારે પાટણવાળો આયા જ્યાંનું કે જ્યાં ઉઠ્યાનું પણ નમરાશે બાર મહિના બનેના વનથી હવાઈ વેળાનો લાવું તો સંજય ઢોલી મારું કાળું ભાઈ ખમાન મજાનો મોટવો છો ખમા સર મારા ભગવાને તમે અત્યારે આટલું આદર્યું છે સભાવાળું ખમાનો હોય મારું દેવનું આવું કોઈ આદરી કહેતું નહીં અત્યારે દીકરી દીકરાના લગ્નના મોડવો વાપરા ના કરતા અત્યારે વસ્તી મારા દેવના મોડવો હવાઈ વાપરવા માંડ્યું એટલે ગરધણીઓ આર્યું વાપર્યું ન કહેવાય નો વાયુ કહેવાય આજનું કાલ થાય કાલનું પ્રમ દિવસ થાય પણ આરે ઉગીશ તમે નહીં તો તમારો છોકરે લણસી આવું મારા મેલડીના ભગવાન બોલું છું અને જેથી છોકરો રોખ બાકી સભાવાળો પછી વરસાદ પલાડી નાખે એમાં દેવ કામ લણીને નહીં આલો આવું પણ જાગતા રહે તો જાગતાનું કહેવતમાં કીધેલું છે કે જાગતાની પાર્ટી છે ઊંઝી જિલ્લાનો પાડો છે 2030ની સાલ આવશે એટલે દેર નહીં હોય ને એ જોજો માર્કેટમાં ચમચમ ના ફરે છે જો દેવનો દીવો સાચવ્યો છે એને ભગવાન સાચવી દે આવું મારા મેલડીના રોમ બોલી રહ્યા છે એટલે છે ભાઈ દરેકનો મજા આવશે હાવ હોનાનો થઈ ગયો સભાવાળો જે વસ્તી મારા દેવના વિશ્વાય હાથીનો ભીથી મારા હોમાં હાથ જોડ્યા છે મારી સતી હોમી નમી છે તો આઈ છે ને હવાઈ નો હેડાડું મારું નામ રાવળ દેવનાથની માતાને તારે ભક્તો અન તમારો હવા રૂપિયો વાપરેલો ભગવાન હવારો દાડો અન ઉગતા ભણની માતા શું તેર ફૂલની વેળા થઈને તમારું બે હાથે લેલું 1000 હાથે જમા ન કરી દઉં મારું નામ ઉગતા ભણની મેલડી તમે દરેક ના મજા ભાઈ આ વેળાએ છે ભાઈ મારો ભગવાન ખમા કર્યો ગમ શમાડો મારો શિવ મજા બોલો છે પ્રજાપતિઓ આવતા 12 મહિના આવશે મારો સતીનો ભગવાન તમને સેનથી હવાઈ વેળા લાવશો
આ અત્યારે મોઢું આદરે અંધી મારો ભગવાન તમને મારો 12 બીજનો ધણી હવાયું આલન તમને હવાયો મોઢું અદરાવા આવી મારી રાજુ ભુવા પીઠથી અભીથી આશીષ તારે કોઈ સલાહ આલવાની તારે જરૂર નહીં, સપોર્ટની જરૂર છે. થાય તો કોકનો સપોર્ટ કરો, નકર સલાહ રહેવા દો. જીંદડો પેલા પાણી પાલી બોધી તારે એક ચકલી ઉડી તો કોકરો લાયો ને બાગ આવ્યો ને પછી એક બીજો મોટા પથરા લાવી છે તારી પારી બંધણી હતી. એ સપોર્ટ કર્યો તાર થયું ને. સલાહ આલી હોત તો કોઈ થોત આવડો પથરો લઈ આલે પેલા ન ઉપાડી કેવું હોય ન ઉપાડી કરી. એટલે સમાજ, દરેક સમાજ, પ્રજાપતિ સમાજ છે તો પ્રજાપતિનો છોકરો આગળ જતો હોય પ્રજાપતિને સપોર્ટ કરવો પડે. મારી નાત બેઠી હોય મારી નાતનો છોકરો આગળ જતો હોય નાતનો સપોર્ટ કરવો પડે. તો સમાજનો સપોર્ટનો જરૂર છે. ગૌડ સલાહ તો પાલવાની જરૂર જ નહીં. સલાહ તો આગળ ડોહા આલી મરી જા કોઈ દાડા વાળ્યા બંધાય ટેપે ટેપે સરોવર ભરાય. જે દાડ રોમનો દરિયો ડોરવાનો હતો, લંકામાં જાવું હતું, એ દાડ રોમ સેતુ ખોદતા વાનરોએ પથરા ઊંચા કર્યા તો એક ખિસકોલી ધૂળમાં આરોટન પીછી આરોટીને ધૂળ તો સેતુમાં ખંચેર. ઓગણી ફેરવી આજે ઓગણીઓનું સેનાથી જેવી મહેનત થાય જેવો ટેકો થાય દેવમો કરજો પેઢીએ ખાદ નહીં આવે. પૂરું પાડ્યું નીતિનભાઈએ છવાવાળો. એટલે 36 લખણી માતા 36 લખણો હોવો જોવે, 52 લખણો પાવળીઓ એ મારો ગવૈયો કહેવાય છે બાવાળો. હા એટલે સવાળો નહીં કહેતા હોવા ધૂણતા હોય એટલે રોડ ભૂલી જાય એટલે ફટ દઈને કલાકાર ગવૈયો હોય ને મારા દેવનો એ ફટ રોડે ચડી જાય ને ગવૈયો કહેવાય. અહીં તાચીને બેસી દે ને એ ગવૈયો નો કહેવાય. ત્યાં વેળાય છે ભાઈ દરેકનો મજા. કોઈ દાડો ભગવાન જે વસ્તી મારા દેવના વિશ્વાય પર જેની બેટીએ પુનઈ છે કોઈ દાડો મારો ભગવાન. હું મેલડી તો એટલી હાજર છું પણ ભુવાના વચ્ચે 12 બીજનો ધણી વસી ગયેલો રાજુ ભુવા. એટલે મને 12 બીજનો ધણી બહુ હાલો છે. હું મારા નાથનો મોરે કરીને ધૂણનારી મેલડી છું અને એના લઈને બોલું તો છે ભવળું પૂરું પડે. એટલે અત્યારે ગરદણીઓ ખૂબ ખમા. કોઈ મારી ગાય કુંવાસી બેન દીકરી મારા સધીના આગળ ખોળો કાઢ્યો છો તો એ ખોળાનું બંડમ તો 12 મહિને પૂરું ન પડાવું મારું કામ.